મેડમ 304 માં ડિલિવરી થયેલી છે ને, એમના સગાને મળવાનો છે. હા મોકલ. મેડમ, પ્રિયંકાબેન ડિલિવરી થઈ ગઈ છે તો ઘરે જમવા શું આપવું એમને? આપણા ટ્રેડિશન પ્રમાણે ડિલિવરી પછી આપવામાં આવતા રાબ, શીરો, લાડવા વગેરે ઘીમાંથી બને છે અને ડિલિવરી પછી પાચન શક્તિ એમ પણ નબળી હોય છે, એટલે ઓછી માત્રાથી આપવાનું ચાલુ કરવું જોઈએ. સાથે નોર્મલ આહાર પણ લેવો જ જોઈએ. મેડમ, રસોઈ ઘીમાં બનાવું કે તેલમાં? જો મધરને માફક આવે છે તો ઘીમાં બનાવો તો બેસ્ટ જ છે, પણ જો એને ટેસ્ટ નથી ભાવતો તો તેલમાં પણ બનાવી શકાય. મેડમ, સાદું પાણી આપવું કે કંઈ નાખીને આપવું પેશન્ટને? જો વાવડિંગ વાકુંભા વાળું પાણી આપવાથી મધરની પાચન શક્તિ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થાય છે, પણ જો એને ટેસ્ટ નથી ભાવતો તો સાદું પાણી આપવામાં પણ કોઈ વાંધો નથી. ઇન શોર્ટ, ડિલિવરી પછીનો ડાયટ હેલ્ધી હોવો જોઈએ અને પ્રોપર ન્યુટ્રિશન મળવું જોઈએ. જે વસ્તુ ફાવે છે એ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ફાવતી નથી અને ભાવતી નથી એ વસ્તુનો આગ્રહ કરવાથી માતાને કોઈ જ ફાયદો નથી થવાનો. તો બધી જ વાતને સાયન્ટિફિકલી સમજીએ, જરૂર પડે ત્યાં બદલાવ લાવીએ અને આજની નવી નવી ફૂડ રેસીપીને એડ કરીએ. જ્યારે માતા હેપી હશે તો જ હેલ્ધી રહેશે. જાણો, સમજો અને ડરશો નહીં.